કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આશીષ વાઘેલા અને આપણે આજે જોવાના છીએ ઘનમૂળ કાઢવાની ઝડપી રીત. તો ઘનમૂળ છે એ કઈ રીતે કાઢી શકાય કોઈ પણ સંખ્યાનું કાઢવું હોય તો ઘનમૂળ કાઢવા માટે સૌપ્રથમ તમને 1 થી 10 સંખ્યા છે એના ઘન આવડવા જોઈએ. તો અહીંયા લખીએ આપણે 1 થી 10 સંખ્યાના ઘન. તો 1 નો ઘન થાય 1, અહીંયા છે ઘન 1 નો ઘન 1. એવી જ રીતના 2 નો ઘન થાય 8, 3 નો ઘન થાય 27, 4 નો ઘન થાય 64, 5 નો ઘન થાય 125. એવી જ રીતે 6 નો ઘન થાય 216, 7 નો ઘન થાય 343, 8 નો ઘન થાય 512, 9 નો ઘન થાય 729 અને 10 નો ઘન થાય 1000. બરોબર છે. તો આ રીતે તમે 1 થી 10 સંખ્યાના ઘન છે મેં દર્શાવ્યા છે એ તમે યાદ રાખી શકો છો. હવે 1 થી 10 સંખ્યાના ઘન છે એ ઘનમાં તમારે બીજું યાદ એ રાખવાનું છે કે એનો એકમનો અંક શું આવે છે. અહીંયા તો એ એકમનો અંક ખબર પડી જશે. હવે આમાં જુઓ, એકમનો અંક છે 7, 4માં એકમનો અંક, 5માં, 6માં, 7માં, 8માં, 9માં, 10માં. બરોબર છે. આ બધાનો એકમનો અંક તમારે યાદ રાખવાનો છે કે માનો કે 4નો ઘન કરીએ તો એનો એકમનો અંક 4 આવે છે, 5નો ઘન કરીએ તો એનો એકમનો અંક 5 આવે છે. બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે. આના પરથી આપણે ઘનમૂળ કાઢવું વધુ સરળ થઈ જશે. હવે કોઈ ઉદાહરણ લઈ લઈએ અને એના દ્વારા આપણે ઘનમૂળ કાઢવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ તરીકે લઈએ 10,648. તો હવે 10,648 છે એનું આપણે કાઢવું છે ઘનમૂળ. તો ઘનમૂળ કઈ રીતે કાઢશું? સૌપ્રથમ 10,648નું તો સૌપ્રથમ જોવાનો એનો છેલ્લો અંક કયો છે. તો 10,648માં છેલ્લો અંક આવે છે 8. તો હવે આપણે એ જોવાનું કે કઈ સંખ્યાનો ઘન કરવાથી એનો એકમનો અંક 8 આવે છે. તો આમાં જુઓ તો કઈ સંખ્યાનો ઘન કરીએ તો એકમનો અંક 8 આવે? તો કે 2નો ઘન કરો તો તમે 8 મળે છેલ્લે, બાકી એકોયમાં 8 મળે છે નહીં. તો આપણે 2ને અહીંયા લખી નાખશું. બરોબર છે. હવે 3 અંક છોડી દેવાના છેલ્લેથી, બાકીની જે વધ્યા હોય અંક એ સંખ્યા કઈ બને છે? 10. બાકીના અંકથી બનતી સંખ્યા 10 છે. 3 અંક છોડી દેવાના છેલ્લા અને બાકીના જેટલા અંક વધે એનાથી જે બનતી સંખ્યા હોય એ નોંધવાની. તો એ 10 બને છે. હવે આપણે એ જોવાનું કે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે 10 આવે છે. અહીં જો 2નો ઘન 8 છે અને 3નો ઘન 27, મતલબ 8 અને 27ની વચ્ચે 10 આવે છે. એટલે ખબર પડી 2નો ઘન 8 છે અને 3નો ઘન 27 છે, મતલબ 2ના ઘન અને 3ના ઘનની વચ્ચે 10 આવે છે. તો આ બંનેમાંથી નાની કઈ સંખ્યા છે? 3 કે 2? 2. તો આપણે અહીં લખી નાખશું 2. તો 10,648નું ઘનમૂળ થઈ ગયું 22. એવી રીતના વધુ એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ લઈ લઈએ 6,14,125. તો આનું આપણે ઘનમૂળ કાઢવું છે. તો કઈ રીતે કાઢશું? સૌપ્રથમ શું કરવાનું એ તમારે મગજમાં હોવું જોઈએ. તો સૌપ્રથમ તો આપણે આનો જોવાનો છેલ્લો અંક. છેલ્લો અંક કયો છે? તો છેલ્લો અંક છે 5. તો કઈ સંખ્યાનો ઘન કરવાથી 5 મળે? એકમનો અંક 5 મળે. તો 5નો તમે ઘન કરો તો એકમનો અંક 5 મળે. બાકી એક પણ સંખ્યા એવી નથી જેનો ઘન કરવાથી તમને એકમનો અંક 5 મળે. તો 5 મળે છે. 5 તો અહીં લખી નાખશું 5. બરોબર છે. હવે 3 અંક પછીની જે સંખ્યા છે, પછીના અંકથી બનતી સંખ્યા છે 14. 3 અંક છોડીને જેટલા અંક વધે એનાથી જે સંખ્યા બને છે અહીંયા 614 થાય છે. હવે એ જોવાનું કે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે 614 આવે. તો હવે જુઓ, અહીંયા 8નો ઘન કેટલો થાય છે? 512. 9નો ઘન થાય છે 729, મતલબ કે 512 અને 729ની વચ્ચે 614 કંઈક આવે છે. બરોબર છે. તો 8 અને 9. હવે 8 અને 9માં નાનો કયો અંક છે? 8. તો અહીં લખી નાખશું 8. મતલબમાં 6,14,125નું ઘનમૂળ થાય 85. તો આવી કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ તમે આસાનીથી કાઢી શકો છો. પરંતુ ઘનમૂળ કાઢવા માટે સૌપ્રથમ તમને 1 થી 10 સંખ્યા છે એના ઘન આવડવા જોઈએ અને એના ઘનનો એકમનો અંક શું થાય છે એ તમને યાદ હોવું જોઈએ. તેના પરથી તમે ઘનમૂળ સરળતાથી કાઢી શકો છો. તો જોતા રહો
અને શીખતા રહો. થેન્ક યુ.